તો પ્રયોગ નંબર 3 એમાં ફેરોમીટરથી આપણે માપન કરવાનું છે. તો હવે ત્યાં આગળ લેબમાં શીખવાડશે કે કેવી રીતે માપ કરવાનું છે, તમારે પછી એની પ્રમાણે લેવાનું. અને હવે એમાં લખવાનું કેવી રીતે, તો જે શિરોલમ માપક્રમ જે હશે, મતલબ કંઈ પણ વસ્તુ આપ જે માપશો ને એમાં જે નાનામાં નાનું જે વસ્તુ હશે ને, આપણે એ ફેરોમીટરથી કેટલું નાનું કે કઈ વસ્તુ માપી શકીએ છીએ, તો એને કહેવાય છે પેચ અંતર. એ કેટલું છે 0.1 સેન્ટીમીટર, બરાબર. હવે વર્તુળાકાર માપક્રમ કુલ વિભાગો કેટલું આપણે માપવાનું, તો એમાં સંખ્યા કેટલી છે 100 છે. 100 વસ્તુઓ છે, કુલ વિભાગોની સંખ્યા 100 છે, બરાબર. હવે આપણે જે ફેરોમીટર જે સાધન આપણે વાપરીશું એનું માપ આપણે કરવાનું છે. એનું માપ કેવી રીતે કરીશું, એને કહેવાય એલસી એટલે કે લિસ્ટ કાઉન્ટ, બરાબર. એટલે કે પી ના છેદમાં એન એટલે કે 0.1 ના છેદમાં 100 કરીશું આપણે. 0.1 ના છેદમાં 100, પી એટલે 0.1, એન એટલે 100. 0.1 ના છેદમાં 100 કરીશું, કેલ્ક્યુલેટરમાં કરીશું તો આપણને જવાબ મળી જશે 0.001 સેન્ટીમીટર. હવે એલનું માપન એ ત્રિકોણ જેવું હશે, બરાબર. આવું બનશે આપણે જે ફેરોમીટરમાં તમે તે શીખવાડશે એ રીતે, એ બરાબર. આ એ છે, આ બી છે, આ સી છે. આ 3 નું આપણે માપ શોધીશું, બરાબર. બે પાયા વચ્ચેનું અંતર આપેલું છે. એ બી 4.1 સેન્ટીમીટર છે, બીસી પણ 4.1 સેન્ટીમીટર છે અને સીએ પણ 4.1 સેન્ટીમીટર છે. હવે આનું આપણે એવરેજ કાઢવાનું એટલે કે સરેરાશ એટલે કે ટોટલ એલ એ રીતના મળશે. એ બી વત્તા બીસી વત્તા સીએ કરીશું, 3 નો સરવાળો કરીશું. મતલબ 3 નો સરવાળો અને ટોટલ કેટલા છે 3 છે ને, એને 3 વડે ભાગીશું. આ 3 નો સરવાળો કેટલો થશે 12.3 એના છેદમાં 3. આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું તો જવાબ આવી જશે 4.1 સેન્ટીમીટર. ઓકે. હવે આપણે ટેબલમાં લખીશું બધું જે તમે લોકો માપશો ને એ લખવાનું છે, બરાબર. તો અહીંયા આગળ પહેલાં છે ગોળીય સપાટી છે અને એક બીજી છે સમતલ સપાટી. ગોળીય સપાટી પર તમે લોકો ત્યાંથી જે માપ કરશો એ બધું લખવાનું છે કંઈ પણ રીતે, મતલબ કે એટલે તમે જ્યારે માપ ત્યાં આગળ પ્રયોગ કરશો તો તમને ખબર પડશે કે કેવી રીતે લખવાનું છે. પણ થોડું આઈડિયા આપી દઉં તો અહીંયા આગળ આ તમે એક્સ શોધશો, ત્યાં આગળ વાય પણ ત્યાં આગળ તે શોધશો, બરાબર. આ શોધવા માટે શું કરવાનું, આજે આ વાય શોધ્યો ને, બધા વાય શોધ્યા ને, એને ગુણાકાર કરી દેવાનો એલસી આપણે શું શોધ્યું 0.001. તો આ 89 ગુણ્યા 0.001 કરીશું તો આ મળશે. પછી એવી રીતના નીચેના બેમાં પણ એવું જ કરવાનું, બરાબર. એવી રીતના અહીંયા આગળ પણ વાય એવી રીતે જ શોધવાનું છે. ઓકે. પછી અહીંયા આગળ આ કઈ રીતના શોધવાનું છે એચ, તો કે આ એક્સ છે ને, એક્સ એના પ્લસ આ જે છે ને 0.089, નાનો સરવાળો કરવાનો. આ બેનો સરવાળો કરીશું તો આપણને આ છેલ્લું મળશે, બરાબર છે. 0.3 વત્તા 0.088 નો સરવાળો કરીશું તો આયુ મળશે. એટલે પહેલાનો અને છેલ્લાનો સરવાળો કરીશું તો આ ચોથા નંબરનું મળશે. ઓકે. અહીંયા આગળ પણ એવું જ કરવાનું છે. આ કઈ રીતના મળશે તો કે આ વાય છે ને, મતલબ આ તો આપણે ત્યાં આગળથી શોધીશું, બરાબર. આ પણ ત્યાં આગળથી શોધીશું. આને ગુણ્યા લિસ્ટ કાઉન્ટ કરી દેવાનું એટલે કે એલસી. તો આપણને આ 3 મળી જશે. આ 9 ગુણ્યા 0.001 કરીશું તો આ મળશે, બરાબર. હવે અહીંયા આગળ શું કરીશું, આનો અને આનો સરવાળો કરીશું તો આપણને આ મળશે, બરાબર છે. હવે શું કરીશું ફાઇનલ જવાબ માટે, તો આ જે જવાબ આવ્યો ને, આ H1 અને આ જે H2 છે, મતલબ આ અને આ બેની બાદબાકી કરી નાખીશું તો આપણને આ છેલ્લા જવાબો મળી જશે. આની બાદબાકી કરીશું તો આ મળશે ને આની બાદબાકી કરીશું તો આ મળશે. ઓકે. આ જે 3 જવાબો આવ્યા એ આપણે આગળ બતાવો. આનો પછી એવરેજ કાઢવાનું છે, આપણે જોઈએ. તો હવે સરેરાશ જે છે 0.381 થશે. કેવી રીતે, જો પેલા જે 3 આપણે જે શોધ્યા હતા એ 3 નો આપણે સરવાળો કરી દઈશું છેદમાં 3 વસ્તુ છે 3 વડે ભાગી દઈશું. સરવાળો કેટલો થાય 1.444 અને 3 વડે ભાગીશું તો જવાબ આવશે 0.381. એ આપણું થશે એચ, મતલબ કે ટોટલ હાઇટ. હવે ત્રીજા કિંમત શોધીશું. એનું સૂત્ર છે એલનો વર્ગના છેદમાં 6h પ્લસ h/2. એલ કેટલા છે 4.1 આપણે શોધીએ, એનો વર્ગ છે છેદમાં 6 ગુણ્યા 0.381h છે, વત્તા એચની જગ્યાએ મૂકી દઈશું 0.381 ના છેદમાં 2. હવે 4.1 નો વર્ગ છે કે ના શોધીશું તો કેલ્ક્યુલેટરમાં 4.1 ગુણ્યા 4.1 કરવાનું તો આપણને મળશે જવાબ, બરાબર છે. એ આપણે લખી દેવાનું. એનો વર્ગ કેટલો થશે 16.81 ના છેદમાં 6 ગુણ્યા 0.381 કરવાનું. જે જવાબ આવે લખવાનો નીચે, વત્તા એવું ને એવું લખી દઈશું આપણે, બરાબર છે. હવે આનો ભાગાકાર કરીશું આ બે વસ્તુનો, તે ભાગાકાર આપણને કેટલો મળશે 0.7353. કેલ્ક્યુલેટરમાં અને આ બેનો ભાગાકાર કરીશું એ આપણને આટલો મળશે 0.1905. આ બેનો સરવાળો કરી દઈશું કેલ્ક્યુલેટરમાં તો ફાઇનલ આન્સર મળશે 0.9258. ઓકે. એ આપણું પરિમાણ છે, બરાબર છે.